અમારી પોલીસની તમામ ટીમો છે એ કાર્યરત છે. માનવીય અભિગમ સાથે જ્યાં જરૂર પડે ત્યાં કાયદાનું ચુસ્ત અમલીકરણ કરવા માટે તૈયાર છે. 250થી વધારે વાહનો ટોઈંગ પોલીસે કર્યા છે. ખાસ કરીને જ્યાં શહેરમાંથી ભવનાથ જવાનો જ્યાં રસ્તો લોકો અયોગ્ય જગ્યાએ જ્યારે પાર્ક કરતા હોય અને ભાવિકોને અડચણ ન પડે એ માટે ટ્રાફિક મેનેજમેન્ટ પણ સારી રીતે ચાલી રહ્યું છે. સાથે સાથે અમારી 42 રાવટીઓ અને 8 છે એ હેલ્પ સેન્ટર જે બનાવ્યા છે એ જગ્યાએ અમારા તમામ પોલીસ દ્વારા લગભગ 350થી વધારે લોકોને એમના પરિવારથી વિકુઠા પડેલા હોય એવા લોકોને, બાળકોને, મહિલાઓને અને સિનિયર સિટીઝનને એમને ત્યાં પરત કરીને એમને સોંપવામાં આવેલા છે. આ ઉપરાંત આ સી ટીમ દ્વારા અલગ અલગ લોકો કે જેમને ક્યાંક રસ્તામાં મેડિકલ ઇમરજન્સી થઈ છે, ક્યાંક નાની મોટી ઇન્જરી થઈ છે, ક્યાંક એમને ચઢાણ ચડતી વખતે શ્વાસોશ્વાસ માટે એમને મુશ્કેલી પડી છે, અથવા તો ગિરનાર ઉપર પણ જ્યારે અંબાજી અને એની આસપાસમાં પગથિયા ચડતી વખતે જ્યારે એમને મુશ્કેલી પડી છે ત્યારે આરોગ્ય વિભાગની ટીમ સાથે સંકલનમાં રહીને નળ પાણીની ઘોડી અને માળવેલાની ઘોડી ઉપર જ્યાં લોકોને પર્વત ચડતી વખતે જે મુશ્કેલી પડે છે એ વખતે ત્યાં રહેલી SDRFની ટીમ અને સાથે સાથે જિલ્લા પોલીસની ટીમ જરૂર પડે સ્ટ્રેચરમાં પણ એમને લાવીને નીચે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવાની કાર્યવાહી ચાલે છે. 100થી પણ વધારે લોકોને બસ સ્ટેન્ડથી શરૂ કરી રેલવે સ્ટેશન અને દામોદર કુંડ હોય કે ભવનાથ હોય ને અંદરના અલગ અલગ જે પડાવ છે, ખાસ કરીને જ્યાં ઝીણા બાવાની મઢી, મહાકાળીના મંદિર અને બોરદેવીના જે 3 પડાવ છે, આ 3 પડાવ ઉપર લોકોને મદદ કરવા માટે જિલ્લા પોલીસની ટીમ કાર્યરત છે. પિક પોકેટર્સ અને જે એન્ટી સોશિયલ પ્રકારના જે ઇસમો આવેલા છે અહીંયા બહારથી, એવા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહીની ઝુંબેશ ચાલી રહી છે. અને અમારી આ કુલ 13 સર્વેલન્સની ટીમ CCTV, નેત્રમ અને CCTVનું જે નેટવર્ક છે આ બંનેના તાલમેલ સાથે આવા લોકોને પકડવા માટેની પણ કાર્યવાહી હાલ ચાલી રહી છે. मेरा नाम सौभाग्यवती वैभवी नरेंद्र भगत, मूल गोवा सावंतवाड़ी से हूँ, रहती हूँ मुंबई. हर साल गिरनार परिक्रमा करने आती हूँ और हर साल जगह जगह प्लास्टिक का कूड़े का ढेर देख के मेरा जी जलता था, क्योंकि मैं मुंबई के एक अच्छे स्कूल में सोशल साइंस डिपार्टमेंट की HOD हूँ. हम बच्चों को सिखाते हैं कि प्लास्टिक का कचरा करना नहीं, और इधर कचरे का ढेर देख के मेरा जी जलता था. गुजरात पुलिस एंड गुजरात फॉरेस्ट पुलिस का बहुत बहुत बधाई. आपने ये जो इनिशिएटिव लिया है, इसकी वजह से आज मुझे यहाँ पे चलते जो मुझे पवित्रता दिखाई दी. जहाँ स्वच्छता होती है वहाँ पवित्रता होती है. और सबसे बड़ी बात मैं ये कहना चाहती हूँ, हम तीर्थ क्षेत्र आते क्यों हैं? हमारे कर्म, बुरे कर्म कटने के लिए. लेकिन अगर हम वहाँ पे ही कचरा डालें तो हमारे नसीब का कचरा कैसे साफ होगा? तो ये मैं एक संदेश देना चाहती हूँ कि हमारे तीर्थ क्षेत्र को स्वच्छ रखना हमारे हाथ है. और मैं गुजरात सरकार, गुजरात पुलिस और गुजरात फॉरेस्ट पुलिस को बहुत बहुत बधाई देना चाहती हूँ. यू हैव टेकन एन एक्सीलेंट इनिशिएटिव and this should be followed by all the state governments. મારું નામ સુકાભાઈ છે, નર્મદા જિલ્લામાંથી આવું છું અને જ્યાંથી પરિક્રમા ચાલુ થઈ ત્યાંથી પોલીસની સુરક્ષા ચાલુ થઈ. બોરદેવીથી તમામ ભવનાથ સુધી સારામાં સારી આખા જંગલની અંદર 35 કિલોમીટર સુધી સુરક્ષા સારામાં સારી પોલીસે આપી છે. ધન્યવાદ. પોલીસને કોઈ તકલીફ થઈ નથી. દરેકના ખિસ્સા ક્યાં બને ત્યાં ખડા પગે ઊભા છે. એમ રાત્રે માત્ર અમુક ટાઈમે બંધ હતું, 12 વાગ્યા સુધી. એમ પછી પરિક્રમા ચાલુ. એમ